હેલો ફ્રેન્ડ્સ, 12th કોમર્સ સ્ટેટિસ્ટિક્સનું પાર્ટ 2માં એક ચેપ્ટર આવે છે લક્ષ. તો એનો એક આ દાખલો છે. લિમિટ એક્સ ટેન્સ ટુ 2, એક્સની 3 ઘાત -8 અને નીચે તમને રૂટમાં √x - √2 આવું તમને આપેલું છે. સિમ્પલ અહીંયા જ્યારે ક્યુબ હોય એટલે કે ઘન ઉપર આપેલો હોય ત્યારે એના અવયવ સૌથી પહેલાં પાડવા પડશે. તો અવયવ આ રીતે પડશે: લિમિટ એક્સ ટેન્સ ટુ -2 જે આપ્યું છે એમને એમ લખી નાખીએ. એક્સની 3 ઘાત -8 છે, એના અવયવ પડે છે x - 2, x² + 2x + 4. આ એના અવયવ છે, આ તમારે યાદ રાખવાના છે. અહીંયા માઇનસ હોય ને એટલે આ માઇનસ આવે, આ પ્લસ આવે. પણ જો અહીંયા પ્લસ હોત તો અહીંયા પ્લસ આવત અને અહીંયા માઇનસ આવત. આ પ્લસ તો એઝ ઇટ ઇઝ રહે જ છે, પણ આ માઇનસ છે, સો અહીંયા માઇનસ આવશે અને અહીંયા પ્લસ આવશે. ઓકે, √x - √2 નીચે એમનું એમ મૂકીએ છીએ. લિમિટ એક્સ ટેન્સ ટુ 2, આ ઉપરનું પદ છે એ એમનું એમ લખ્યું, નીચેનું પદ છે એમનું એમ લખ્યું, ગુણ્યા. હવે જ્યારે આ રૂટ કાઢવું હોય ત્યારે એ જ પદને આપણે ઉપર નીચે બાજુમાં મૂકી શકીએ ગુણાકાર લઈને ઉપર નીચે એના એ પદ મૂકવાના છે. પણ જો આ સાઇન માઇનસ છે તો આપણે પ્લસ કરી, અને આ જો પ્લસ છે તો એ માઇનસ કરવાની છે. પણ અહીંયા માઇનસ છે એટલે આપણે પ્લસ કરી છે. હવે ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર કરીશું તો શું આવશે? લિમિટ એક્સ ટેન્સ ટુ 2, ઉપરનું જે પદ છે એ આખું એઝ ઇટ ઇઝ મૂકાશે. જો x - 2, x² + 2x + 4, √x + √2, અને નીચે જે છે √x x માઇનસ પ્લસ માઇનસ અને √2 2. હંમેશા કેવું હોય, રૂટનો જો 2 વાર ગુણાકાર કરવામાં આવે ને તો એ સિંગલ પદ મળે આપણને. એટલે કે √x અને √x બંનેમાં x જ છે, સરખું પદ છે, તો √x x થઈ જાય, પ્લસ માઇનસ માઇનસ થશે અને √2 2 થઈ જશે. એટલે કે x - 2x - શું તમે ઉડાડી શકો છો. એટલે ઉપર જે છે પદ વધ્યું x² + 2x + 4 એક કૌંસમાં, અને બીજા કૌંસમાં √x + √2 વધશે. હવે તમે લિમિટની કિંમત જે આપેલી છે એક્સની કિંમત તમને 2, એ તમે અહીંયા એક્સની જગ્યાએ મૂકી શકો છો. જ્યારે પણ તમે કિંમત મૂકો ને ત્યારે લિમિટ નીકળી જાય અને ઇક્વલ ટુ તમારે બરાબર લખવું પડે. એક્સની જગ્યાએ 2, 2નો સ્ક્વેર, 2 × 2, આ 4 એઝ ઇટ ઇઝ, એક્સની જગ્યાએ પાછું 2 અને 8, બરાબર. 2નો સ્ક્વેર 4, 2 દુ 4, 4 એઝ ઇટ ઇઝ, √2 થઈ જાય, 2 √2, 4 4 4 એટલે 12 થશે, આ 2 √2, 12 દુ 24 √2, આ તમારો જવાબ થશે. 4 માર્ક્સનો સેક્શન ઈમાં આવો એક દાખલો પૂછાઈ શકે છે, 41 નંબરનો. તો ઓલ ધ બેસ્ટ સ્ટુડન્ટ્સ.